પવનની ગતિ આશરે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે જોવા મળી રહી છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ અને હૈદરાબાદ સુધીના જે આંધ્રપ્રદેશ સુધીના જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એલર્ટ ઉપર છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી આગાહી જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતનું તાપમાન છે એ ગરમ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે ગરમીનું તાપમાન વધારે જોવા મળી રહ્યું છે। પરંતુ એ પહેલાં આજના વિડીયોની અંદર આપણે 5 ટોપિક વિશે વાત કરવાના છે, જેમાંથી પહેલી ટોપિક હશે કે ગુજરાતનું જે વાતાવરણ છે એ કેટલા દિવસ સુધી છે આ રીતનું રહેશે। બીજો જે ટોપિક હશે એમાં મિત્રો માહિતી મેળવશું કે જે વરસાદની આગાહી છે કે નહીં। ત્રીજી જે માહિતી આપણે મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર જે ભેજનું પ્રમાણ છે તેના કારણે શું નુકસાન થશે। ચોથું છે કે મિત્રો ખેડૂતોને જે